મોરબીના ઘોટુ ગામની ગ્રામસભામાં આજે ઉગ્ર હંગામો જોવા મળ્યો અને રામકો વિલેજ સોસાયટીના સ્થાનિકોએ ગ્રામીણ તંત્ર પર અન્યાય અને બેદરકારીના આક્ષેપ કર્યા છે। સ્થાનિકોએ આરોપ મૂક્યો છે કે તલાટી મંત્રીની જગ્યાએ પૂર્વ સરપંચના પતિ નિર્ણયો લઈ રહ્યા છે, સુવિધાઓ મનમાનીથી આપવામાં આવે છે અને સોસાયટીમાં મૂળભૂત સેવાઓ મળતી જ નથી। આ મુદ્દે રજૂઆત દરમિયાન ગ્રામસભામાં હોદ્દેદારો અને રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ। અમારી રામકો વિલેજ સોસાયટી ઘોટુ ગ્રામ પંચાયતમાં આવે છે। અનેક રજૂઆતો કરી છતાં પંચાયત અમને પાયાની સુવિધાઓ આપતી નથી। આજે ગ્રામસભામાં ફરી રજૂઆત કરવા ગયા તો પૂર્વ સરપંચના પતિ કહે છે કે બાપ થઈને કામ નથી આપવું। તો આ નિર્ણય લેવાવાળા એ કોણ છે? અમારી સોસાયટી પાકિસ્તાનમાં નથી આવતી। પંચાયત સુવિધાઓ આપવા માટે બંધાયેલી છે। અમારી સોસાયટીમાં 2225થી વધુ રહેવાસીઓ સાથે ખુલ્લેઆમ અન્યાય કરવામાં આવે છે। હવે આગામી સમયમાં અમને પાયાની સુવિધાઓ નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ અમે આપી છે।